ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું નવા બ્લોગ સાથે. આજે બાકી ગયા છે 10. મમ્મી કરે છે સાફ સફાઈ, આજે વાતાવરણ, અને આપણે કરી લઈએ દીવા. કયો કા ભગવાનને પ્રાર્થના કરી લઈ કે કયો કા આપણા 1000 સબસ્ક્રાઈબર થઈ જાય. એમાં તમે થોડોક સાથ સપોર્ટ આપજો. આપણે પ્રાર્થના કરી લઈ કે ભગવાન કાયો ગા મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો. જય માતાજી. ચાલો પેલા દીવા કરી લે, પછી ભેગા થઈ. હાલો ગાઈસ, નાસ્તો કરીને જો કમ્પ્લીટ બેઠા. હિરલ રસોઈ કરે છે, મમ્મી બંગડી કરે છે, અને અમારા ઓલી છોકરી ઉપર નથી તો કહી છે કે બારે એને ત્યાંથી આપણે કંપનીમાંથી જે જોબ કરે ને ત્યાંથી બધા બારે લઈ ગયા. એ બારે ગઈ છે તો એ થોડોક વિડીયો કીધું તો હે, હવે ઉતારતી આવજે, જોઈએ ઉતારીને આવે કે નહીં. એ લોકોને કંઈક રિઝોર્ટમાં લઈ ગયા અને આપણે બેઠા બેઠા જોઈએ પિક્ચર છીછોરે. આપણે પિક્ચર જોઈ લઈએ, હમણાં રસોઈ થઈ જાય એટલે થોડીક વાર જમી લઈ, જમીન પાછા સુઈ જાય. ખાઈ પીને હું જવાનું એને નિરાય છે. અને આ તો જો જે લોકો ચેનલમાં નવા હોય ને, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કરી દેજો, અને નવી રીલને શોર્ટ્સ મૂકી છે જોઈ લે. ઓકે બરાબર, સારી લાગે તો તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો મને. ચાલો હવે પેલા જમવાનું રેડી થઈ જાય એટલે જમી લઈ પછી બસ. હેલો ગાઈસ, તો જો ઉઠી ગયા હતા, બપોરે હોઈ ગયો હતો, 1 વાગે હોઈ ગયો હતો, તો 5 વાગે ઉઠ્યો નિરાંતથી. દાંત કાઢે છે મમ્મી. ટીવી ચાલુ છે હે? હા તો એ કૂતો ન હોય તો હાટું તો વારું જ ને લે. એટલે હોઈ ગયો હતો 1 વાગે, 5 વાગે ઉઠ્યો નિરાંતે. હવે જાય ડેમે પગે લાગવા. ડેમે જઈને સીધા ભેગા થાય. અને ઓલી અમારે હજી આવી નથી. ક્યારે આવવાની? રાઈતે જમીન આવવાની. જલસા હે કઈ એને તો, સીધી રાઈતે જમીને આવશે. હાલો હવે હું ડેમે જઈ આવું, ડેમે જઈને આવીને પછી ભેગો થાવ. ડેમે દર્શન કરી લીધા હે. હવે દર્શન કરીને જઈએ અમે ઘરે. બરાબર, ગાંઠિયા નાખી લીધા અને ડેમે દર્શન કરી હવે જઈએ સીધા ઘરે. હાલો તો ઘરે ભેગા થાય. તો ગાઈસ અમે દર્શન કરીને તો કર્યું ને આવી ગયા હતા. ઘરે આવીને જો મમ્મી તો હજી બંગડી જ કરે છે હવાર ના. બંગડી બંગડી બંગડી. અહીંયા પિક્ચર ચાલુ છે અને હિરલ બનાવે રસોઈ. અમારે હજી ઓલું દેવાંશી બા હજી આવ્યા નથી. તોફાની છોકરો હજી આવ્યું નથી ઘરે. એ જમીને આવશે કયા કલાક પછી. હજી એને વાર લાગશે, એટલે એ આવશે એટલે જોઈએ છીએ એને વિડીયો ઉતાર્યો હોય છે કે નહીં ઉતાર્યો હોય એ જોવાનું છે. બરાબર, હવે જોઈ હમણાં આવે પછી એને પૂછશું કે હે મોડું એટલે 10 વાગશે 11 વાગશે. એના વિડીયો ઉતાર્યો હોય છે કે નહીં હજી આવીને મારે કેટલી લંપ કરવી જોઈએ, થંબનેલ બનાવી દે, લખી દે, કારણ કે એ તો કાંઈ કરવાની જ નથી. એટલે એ થાકી જ ગઈ છે, એટલે એ તો કાંઈ મારે જ કરવાનું હોય બધું, એને તો કરવાનું નથી. બરાબર, હમણાં હું થોડીક એટલે હું એને થોડીક હેરાની કરીશ હમણાં. એમ જ કે હું કાંઈ નથી બનાવવાની, હા તું બનાવી લેજે, એવી રીતે કરશે. હમણાં ફોન કર્યો હતો, તો ખરા રસોઈ કરી લે પછી અમે બહાર આટો મારવા જાવું ત્યાં તો બતાવીશ. નહીં બાકી ઘરે તો બેઠા જ છીએ આપણે. બરાબર, હાલો હમણાં જમીને પછી બેરા થાય. હેલો ગાઈસ, તો જમીને જો અમે બેઠા અહીં શાંતિથી. અને દેવાંશી બા તો હજી અમારા આવ્યા નથી. મમ્મી જમવા બે છે, મેં ને ઈદલ તો જમી લીધું, મમ્મી જમવા બે છે. અને અહીંયા કંઈક રાજા સાહેબ પિક્ચર ચાલુ છે.
તો એ જોઈ બેઠા બેઠા મમ્મી કે એ ચા પીવી તો એ ચા બનાવી છે. દેવાંશી બા આવશે મોડા મોડા, કારણ કે અત્યારે વાગી ગયા 9:30 જેવું તો થઈ ગયું છે લગભગ. વિછેડ થઈ ગઈ તો એ તો મોડી આવશે. આપણે ફટાફટ બ્લોગ અહીંયા એડ કરી દઈ તો થંબનેલ બનાવી લઈને બ્લોગ અપલોડ કરી નાખી, કેમ કે આપણે જવાનું બહાર આટો મારવા. હમણાં ફોન આવે ને એટલે કેટલાય દી પછી જાય બહાર આટો મારવા, ભાઈબંધને મળવા ગયા મળી લે ને બ્લોગને એડ કરી દઉં. બરાબર ને? ઓકે, તો હાલો ફરી પાછા કાલે નવા બ્લોગ સાથે ભેગા થવું. બધાને જય માતાજી, જય રામનાથ. ચેનલમાં જે લોકો નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, અને વિડીયો મજા આવે તો તમે શેર કરી દેજો. ઓકે, કાલે ભેગા થવું નવા બ્લોગ સાથે. બધાને બાય બાય.